નમસ્કાર. નમસ્કાર સાહેબ. શું નામ તમારું? કિરણભાઈ લાખાભાઈ પરમાર. કિરણભાઈ લાખાભાઈ પરમાર. હા. કયું ગામ? ગઢડા. ગામ ગઢડા. કયો જિલ્લો લાગે? બોટાદ. જિલ્લો બોટાદ. હા. તો કિરણભાઈ, તમને કંઈક શરીરમાં તકલીફ થઈ ગઈ હતી, તો શું તકલીફ થઈ જરા જણાવો ને. સાહેબ, હું જૂના કપડાનો ધંધો કરું છું. હા. એમાં પાર્સલ ફેરવતા મને ત્રીજા ચોથા મણકામાં ગાડી ખસી ગઈ. હા હા. પછી પછી મેં બહુ દવા લીધી સાહેબ. મેં કઈ કઈ જગ્યાએ દવા લીધી બતાવો. ભાવનગરથી દવા લીધી, પછી રાજકોટથી દવા લીધી, પછી બોટાદથી દવા લીધી, અમદાવાદથી દવા લીધી સાહેબ. કે મને રિઝલ્ટ આવ્યું ને આમ સખત દુખાવો રહેતો હતો મને, અને પથારી વશ હતો મને. તમે પથારી વશ થઈ ગયા હતા? હા હા, પથારી વશ હતો સાહેબ. હા. કેટલા મહિના પથારી વશ? મતલબ 2-3 મહિના? બે અઢી મહિના જેવું રહ્યું સાહેબ. હા. અને ખર્ચો કેટલો તમે કર્યો 2-2.5 મહિનામાં? ખર્ચો કરો 2 થી 2.5 લાખ રૂપિયાનો સાહેબ. 2 થી 2.5 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો? 4 વ્હીલર મને ટીંગાટોળી કરીને સાહેબ સબતમાં લઈ જતા હતા. હું હાલી તો એકતો જ નતો. હા હા. અને ડોક્ટરોનું કહેવાનું શું હતું? ડોક્ટરનું સાહેબ એવું જ કહેવાનું હતું કે તમારું ઓપરેશન આવશે. દેખો ને 1% એમ. જ્યાં જાઓ ના એક જ સાહેબ કહેતા હતા. ફરજિયાત ઓપરેશન કરાવવું કરાવવું જ પડશે એમ. જો તમે ઓપરેશન નહીં કરાવો તો તમારે કિડનીમાં હોજા સડી જાય છે, પગમાં અથવા હોજા સડી જાય છે. એવું બધું ડોક્ટરનું કહેવાનું હતું. ડોક્ટરનું એવું બધું. તો પછી તમે ઓપરેશન ના કરાવ્યું? પછી મેં ઓપરેશન ન કરાવ્યું. મેં તો અત્યારે તો તમને સારું છે ને? અત્યારે હા ઓકે. તો એ સારું થયું છે નાથી એ જરાક વિગત અત્યારે સાહેબ પછી હું તમારો વિડીયો જોતો હતો સુરત વાળાનો. પછી મેં વિડીયો જોયો ને ત્યાં મને એવું થયું કે સાહેબની એકદાન મુલાકાત લઈ જાઉં અને દવાખાને પછી ઓપરેશનનું નામ લઉં. મેં કીધું કરાવું એમ. તાવ અત્યાર સુધી નથી કરાવું. હવે આટલા દી થયા ને આટલા દી હું કરાવવું પડે મેં કીધું. પછી તમારો વિડીયો જોઈને મેં જોયું ને ત્યાં કે પછી મેં તમારી પાસે દવા મંગાવી. સાહેબ મને આના તકલીફ છે મેં કીધું. તો પછી તમે એવું કીધું કે સારું થઈ જશે. મેં દવા મેં લીધી. 15 દિવસમાં મને સાહેબ રિઝલ્ટ આવવા માંડ્યું. હા એકદમ. કઈ કઈ દવા છે જરા બતાવો તો. એક આ દવા. આ એક જોઈન્ટ જીમ. હા. ત્યાર પછી એક આ દવા. કેલ્શિયમ. હા. અને એક ઓર્થો મેગા. હા. ઓકે. આ 3 દવા લેવાથી તમને એકદમ કમ્પ્લીટ થઈ? હા. અને ગમે દુખાવો હોય, ગમે વ્યક્તિને કહું છું ગમે દુખાવો એક દાણા સાહેબનો સંપર્ક સાધજો તમે, અને આ દવાનો ઉપયોગ કરજો. પછી દવાખાને તમે જાજો. ઓપરેશનનું પછી નામ લેજો. ત્યાં સુધી ઓપરેશનનું નામ લેતા નહીં. તો આ દવા લેવાથી ખુશ ને તમે? એકદમ ખુશ સાહેબ. અત્યારે કોઈ જાતનો પ્રોબ્લેમ? કોઈ જાતનો. 2 વ્હીલ ગાડી હાંકું છું, કારખાને કામે બેહું છું, આખો દી રખડું છું. કોઈ નગર ખાટલા વચ્ચે થતો સાહેબ ઊભો જ નથી થઈ શકતો ભલાભાઈ. અત્યારે બધું વજન અરે આ પોટલા બોટલા બધું સાહેબ અત્યારે ઉસકાવું છું. એકદમ સરસ. તો આ દવા લેવાથી તો એકદમ ખુશ ને? ખુશ સાહેબ. લોકોને આ દવા લેવા જેવી ખરી ને? એ હાટું જ કહું છું કે ભાઈ એકદમ તમે આ દવાનો ટ્રાય કરજો. પછી તમે દવાખાને દવા બીજી લેજો. ત્યાં સુધી દવા બીજી લેતા નહીં. ઓપરેશનનું ત્યાં સુધી નો નામ લેતા. એકદમ આ દવાનો ઉપયોગ કરી જોજો. તો કિરણભાઈ, ઇન્ટરવ્યુ આપવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો. હા. ધન્યવાદ.